અમે સૌ આગેવાનોએ ચારડવા જિલ્લા પંચાયતમાં પ્રવાસ કર્યો અને આજે સાંજે ચારડવા તાલુકા પંચાયત રમેશભાઈ ઉમેદવાર અને જિલ્લા પંચાયતના ઉમેદવાર માવજીભાઈના મધ્યસ્થ કાર્યાલયનું આજે ઉદ્ઘાટન કર્યું છે. ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસની જે યાત્રા છે એમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એક ઉત્સવ છે અને અત્ર તત્ર સર્વત્ર કમળ છે. ભારતીય જનતા પાર્ટીના કરેલા કામગીરીના હિસાબે આખું ગુજરાત અને એમાં હળવદ એ ભાજપનો ગઢ છે. એમાં ચારડવામાં આજે અમે સવારથી અત્યાર સુધી હતા તો એક એક ગામમાં અમને સ્વાગત સન્માન કર્યું અને દરેકે ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. તો આજે કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા છે. તો હું આપના માધ્યમથી સૌ કાર્યકર્તાઓનો આભાર માનું છું. જિલ્લા પંચાયતને આજે ગ્રામનો તમે પ્રવાસ કર્યો, ગ્રામમાં કેવો પ્રતિસાદ મળ્યો? જિલ્લા પંચાયતમાં અમે સવારથી અત્યાર સુધીમાં ગામોના બધાએ સરપંચ અને આગેવાનોએ ઊંચી ટકાવારીનું મતદાન કરી અને બધું ભારતીય જનતા પાર્ટીના ફેવરનું મતદાન થાય એવું સરપંચ અને સામાજિક આગેવાનો સૌએ અમને વિશ્વાસ આપ્યો છે અને અમારું સ્વાગત સન્માન કર્યું અને આખું એક વાતાવરણ દિવ્ય વાતાવરણ હતું અને પ્રજા ભારતીય જનતા પાર્ટીને મત આપવા માટે થનગની રહી એવું વાતાવરણ અમને આજે ફીલ થયું.